બાપુને મા ભવાની ભગીરથ ગંગા મહિમાને જય ગંગા મૈયા, જય મા ચામુંડા મૈયા, જય સગર રાજા, અસમંજસ રાજા, આસમાન રાજા, દિલીપ રાજા, દાતા ભગીરથ રાજા. આપણામાં એવા રાજા થઈ ગયા કે આપણા સગરના 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા હતા. કપિલ મુનિએ ના શ્રાપથી એટલે ખોલી એટલે બળીને ભસ્મ થઈ ગયા હતા. ત્યાં બહુ લાંબુ તો નહીં કહી શકું, મને આખી કહાની હું કર બોલાવી દઈ મને ગંગા મૈયા, પણ આટલા લાંબી નથી કહેતી. પણ એટલે એટલું કહું છું કે કાકા ડોળું બોલ્યા એટલે એને બળીને ભસ્મ થઈ ગયા હતા. કપિલ મુનિએ આખી ખોલી એટલે 60,000 પુત્રોને મોક્ષ દેવા હાટુથી મા ગંગા મૈયાને પ્રાર્થના કરતા હતા. અને બધાએ તપ કરવા ગયા હતા. સગર રાજા ગયા હતા. એ ઠેઠ નેપાળની સામેની સાઈડમાં છે. નેપાળથી 15 કિલોમીટર થાય. અહીંયા સગર રાજાએ તપ કર્યું. આજે સગર રાજા બરફ થઈને ત્યાં બેઠેલા છે અને ત્યાં પણ અમે ગયા હતા, દર્શન કરી આવ્યા છે. પછી અસમંજસ રાજાએ તપ કર્યું. સુમાન રાજા બી તપ કરવા ચાલ્યા ગયા હતા. પછી દિલીપ રાજાએ તપ કર્યું. આ એના ચડ ઉત્તર પરિવાર છે બધા આપણા સગરના, એને તપ કર્યું. પછી ભગીરથ રાજા તપ કરવા ગયા. ભગીરથ રાજા તપ કરવા ગયા ત્યારે ગંગા મૈયા આટલા આપણે કારતક મહિનાની છઠને દિવસે માં પ્રગટ થયા. પણ શંકર ભગવાને એને જટામાં માતાજીને ધારણ કરી લીધેલા હતા. એટલે કોણ ધારણ કરી લીધા હતા જટામાં શંકર ભગવાને. પછી ત્યાં સુધી નહીં આપ્યા. એટલે કારતક મહિનાથી ને આજે જેઠ મહિનો સમજી લેજો. એટલે 6-7 મહિના નહીં આપ્યા. પછી આજે જેઠ મહિનાની દશમને દિવસે ગંગા મૈયાને આપ્યા આપણને. શંકર ભગવાને એક જ લટામ કાઢી અને ગંગા મૈયાને આપણને આપ્યા. એટલે આજ આપણે એવો દિવસ છે કે સોનું કે મિલગત કે માયા કે આ તે બધાય કરતાં એવો દિવસ કે આવો જિંદગીમાં નો આવે દિવસ એવો આ દશેરા છે, ગંગા દશેરા કાલ. હકીકતમાં તમે બધાય પણ દશેરાના દર્શન કરજો. ઉપર આકાશમાં સૂર્યનારાયણની પાસે આજુબાજુ વહેલા ઉઠીને રાતમાં પણ દર્શન કરજો. આ 12 વાગ્યા પછી એવો દિવસ બેસી જાય આપણો કે માં ગંગા પ્રગટ થઈ ગઈ હતી. 12 ઉતરી એટલે તરત ભગીરથ રાજાને કીધું કે હાલ ભગીરથ એમ ક્યાં લઈ જા, જ્યાં તો કે અહીંયા હું આવું એમ. એટલે ભગીરથ રાજા મોર અને ભગીરથ રાજાને દિવ્ય રથ પણ આપ્યો તો માં ગંગા મૈયાએ આજે કે હાલ ભગીરથ તું મોર હાલ અને હું તારી પાછળ પાછળ આવું છું એમ. એટલે માં ગંગા મૈયા આજ આવી હતી. હકીકત જ આપણો તો બહુ દિવસ સારો છે. અને કાલ ગંગા મૈયાના હકીકત જ દર્શન થાય. કોઈ આકાશમાં જોજો, રાતના બી જોજો અને સવારમાં પણ સૂર્યનારાયણ ઉગે ને પહેલાં પણ જોજો ને પછી પણ જોજો. હોમ પણ થાય અને માં ગંગા મૈયા પણ દર્શન દે. આજ બી હોમ થઈ ગયું હતું ને શંકર ભગવાનની જટામાં ગંગા મૈયા બી નીકળે એવા દર્શન આજ પણ મને પણ થયા હતા. તમને કાલ પણ થાય. હકીકત જ થાય. કાલ તમે જોજો બધાએ. માં ગંગા મૈયા દર્શન દેવાની જ છે હકીકત જ. એટલે માં જો સગરના દીકરા છે એ જોજો હકીકત જ. બીજું એક હું કહું છું કે એવો દિવસ છે કાલનો કે 7,000 વર્ષ પછી આ દિવસ આપણી માટે આવ્યો કે રામના પરિવારની, લક્ષ્મણજી મહારાજની, ઉર્મિલાની, ભરતજી મહારાજની, શત્રુઘ્ન મહારાજની, એટલે બધાએ આપણા રઘુવંશ પરિવાર રામ પરિવારના, એટલે એની બધાની કાલ પ્રાણ પ્રતિષ્ઠા છે. એટલે એવો દિવસ છે કાલ અયોધ્યામાં. હકીકત જ ગંગા પ્રગટી તો રાજી થઈ ગયા હતા આખું અયોધ્યા પણ આખી દુનિયા એમ. કાલ હકીકત એ દિવસ છે કે ગંગા મૈયા પ્રગટ્યાનો. એટલે હું તો એમ જ કહું કે રામ પણ ભાગશાળી છે કે કાલ એવો ઉત્સવ છે અયોધ્યામાં. અને ભગવાનને બી ગંગા મૈયા પ્રગટી એ દિવસે જ તે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. એટલે ખુશી થઈ ગયા હતા તે દિવસે તે 7,000 વર્ષ. આજ બી કાલ બી બધા અયોધ્યામાં ખુશી છે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યાં પણ લાવ્યું છે તો તમે દર્શન જોજો કરજો. અને અમારા ઘરે કેરી પૂરી ખાવા કાલ ચોક્કસ જ આવજો બધા. જય ગંગા મૈયા, જય શ્રી રામ, અયોધ્યાના નાથ. હે પ્રભુ
રામ, લક્ષ્મણજી મહારાજ, ભરતજી મહારાજ, શત્રુઘ્ન મહારાજ, હનુમાનજી મહારાજ, તમને બધાને કોટી કોટી મારા નમસ્કાર છે પ્રભુને. હનુમાનજી મહારાજ પરિવાર, જય શ્રી રામ, જય મા ભગવતી ભવાની, ગંગા મૈયા.